જય માતાજી મિત્રો, અત્યારે હું આવી ગયો છું મીનાવાડા ગામ, જે જગ્યા પર કળિયુગની દેવીમાં દશામાતાનું મંદિર આવેલું છે। તો આજે હું તમને દશામાતાના દર્શન કરાવીશ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અહીંયા તમે સામે જોઈ રહ્યા છો, આ મંદિર તરફ જવા માટેનો જે નવો ગેટ બનાવવામાં આવેલો એ ગેટ આવેલો છે। અહીંયા તમે બાજુની અંદર જોઈ શકો છો, આ સાઈડ તમારું વાહન પાર્કિંગ કરી અને ત્યારબાદ તમે દશામાતાના દર્શન કરવા માટે જઈ શકો છો। સામે જે ગેટ છે એ ગેટ પસાર કરી અને ચાલો આપણને મંદિરે જઈએ અને દશામાતાના દર્શન કરીએ। સાથે સાથે અહીંયા આવવા માટે તમારે કઈ કઈ જગ્યા પરથી કેટલા કિલોમીટર મંદિર દૂર આવેલું છે એ હું તમને જણાવીશ। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતનું બજાર આવે છે। અહીંયા દિવાસાના દિવસથી દશામાના વ્રત શરૂ થાય છે, એટલા માટે અહીંયા 10 દિવસનો મેળો ભરાય છે। અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દશામાતાના દર્શન કરવા માટે આવે છે। અહીંયા રાત દિવસ પબ્લિક દર્શન કરવા માટે આવવાનું હોય છે, તે માટે અહીંયા ઘણી બધી સુવિધાઓ પણ કરવામાં આવે છે। તેવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો, આજુબાજુ માતાજીના પ્રસાદી માટેની દુકાનો આવેલી છે, નાના બાળકોના રમકડાની દુકાનો આવેલી છે, બધી જ પ્રકારની આ જગ્યા પર દુકાન આવેલી હોય છે। આ સામે તમે જોઈ રહ્યા છો, આ દશામાતાનું મંદિર આવેલું છે। તો અહીંયાથી આપણે દર્શન કરવા માટે જઈશું। આના ડિસ્ટન્સની વાત કરીએ તો અમદાવાદથી 58.7 કિલોમીટર, વડોદરાથી 86.5 કિલોમીટર, પાવાગઢથી 54.6 કિલોમીટર, જ્યારે ડાકોરથી 23.4 કિલોમીટર અને ફાગવેલથી માત્ર 38.8 કિલોમીટર આ મંદિર દૂર આવેલું છે। તો તમે પણ માતાજીના દર્શન કરવા માટે એકવાર જરૂર આવજો। અહીંયા દિવાસાના દિવસથી લઈ અને 10 દિવસનો અહીંયા ભવ્ય મેળો ભરાય છે। હાલ આપણને મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે। અહીંયા સામે તમે જોઈ શકો છો, મંદિરની અંદર જો પરવાનગી હશે તો હું તમને દશામાતાના દર્શન કરાવીશ, એટલે કે શારદામાના દર્શન કરાવી છે। દશામાં શારદામાના સ્વરૂપમાં અહીંયા સાક્ષાત બિરાજમાન છે। તો તમે જોઈ શકો છો, મંદિરની અંદરનો વ્યૂ કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। સામે જે મંદિર આવેલું છે એ મંદિરમાં શારદામાં દર્શન આપવા માટે આવે છે। આરતીના ટાઈમે સવારમાં અને સાંજના ટાઈમે અહીંયા દશામાતા દર્શન શારદામાના સ્વરૂપમાં દર્શન આપવા માટે આવે છે। તો દોસ્તો, આ તમે જે સામે જોઈ રહ્યા છો, આ દશામા પ્રસાદ કેન્દ્ર આવેલું છે, જે તમે પ્રસાદી લઈ શકો છો। અહીંયા બાજુમાં કાળકા માતાનું પણ મંદિર આવેલું છે, તો તમે કાળકા માતાના પણ દર્શન કરી શકો છો। સામે અહીંયા શારદામાં બિરાજમાન હોય છે, તો તમે શારદા માતાના પણ દર્શન કરી શકો છો। શારદા માતાના વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલા માટે તમને અમે દર્શન નહીં કરાવી શકીએ, પરંતુ તમે જો સ્વયં આ જગ્યા પર આવો છો, તમે શારદામાના દર્શન કરી શકો છો, એટલે કે તમે દશામાના દર્શન કરી શકો છો। અહીંયા તમે સામે જે જોઈ રહ્યા છો ગાદી, તે જગ્યા પર શારદામાં દર્શન આપવા માટે આવે છે। જે પણ ભક્તોને સંતાન પ્રાપ્તિની માનતા હોય છે, એ સંતાન પ્રાપ્ત થાય તે જ આ જગ્યા પર આવીને ફોટો ચડાવે છે। અહીંયા તમે જોઈ શકો છો, નાળિયેરના તોરણ પણ બાંધવામાં આવે છે। આ રીતનું કંઈ દશામાતાનું ભવ્ય મંદિર આવેલું છે। અહીંયા દિવસના હજારોની સંખ્યામાં અને દિવાસાના દિવસથી લઈ અને 10 દિવસ અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। મુખ્યત્વે 2 મંદિર આવેલા છે, એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ। તો હાલ તમે નીચેની સાઈડ જે મંદિર આવેલું છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। અહીંયા જે જૂનું મંદિર હતું એ અહીંયા નીચે હતું, અને ઉપર જે આપણને પહેલાં દર્શન કર્યા અને આપણને હાલ જે જગ્યા પર ઊભા છે એ નીચે મંદિર આવેલું છે। આ તમે ફરી જોઈ લો, આ ઉપરનું મંદિર છે। અહીંયા બાજુમાં ભોજનાલય પણ આવેલું છે, જ્યાં તમે 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન કરી શકો છો। જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે, જો એમને ભૂખ લાગે તો આ જગ્યા પર આવીને ભોજન પણ કરી શકે છે। તમે જોઈ શકો છો, અહીંયા બાજુમાં શારદામાના પિતાજીની સમાધિ આવેલી છે, તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। આ રીતનું કંઈક મંદિર આપણને જોવા મળે છે। અહીંયાથી તમને હું એ જગ્યા પર લઈ જઈશ, જે જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને દશામાં આવી અને શારદામાની ભેંસ પાણીમાંથી બહાર કાઢી હતી, એ જગ્યા પર લઈ જઈશ। એ નદી છે, એ નદીમાં તમને હું એ જગ્યા બતાડીશ કે આ જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી। તમે જોઈ શકો છો, આ રીતની માતાજીની ધજા ફરકી રહી હોય છે। તો મિત્રો, તમે જેવા દર્શન કરીને મંદિરની પાછળના ભાગમાં આવો છો, એટલે અહીંયા ભેંસો બાંધેલી હોય છે। જો તમે ભેંસોને ચારો ખવડાવવા માગતા હોય તો તમે ભેંસોને ચારો પણ ખવડાવી શકો છો। આ રીતના નાની નાની જોડી બાંધેલી હોય છે, જે તમારે પૈસા આપીને લેવાની હોય છે, જ્યાંથી તમે લઈ અને તમે ભેંસને ચારો ખવડાવી શકો છો। તો દોસ્તો, આ રીતના કંઈક મંદિર આવેલું છે। તો તમે પણ દિવાસાના દિવસોની અંદર માતાજીના દર્શન કરવા માટે એકવાર જરૂર આવજો। અહીંયા તમે જોઈ શકો છો, આ રીતની અલગ અલગ લોકોની ભેંસો બાંધેલી હોય છે। મંદિર અંદરથી કંઈક આપણને આ રીતનું જોવા મળ્યું હતું, તમે ફરી એકવાર બતાડી દો, મંદિર કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। આ રીતનું કંઈક સુંદર મંદિર બનાવવામાં આવેલું છે। તો હવે આપણે એ જગ્યા પર જઈશું, જે જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાંથી ફસાઈ ગઈ હતી। આપણે દર્શન કરીને હવે ત્યાંથી નીકળી ગયા છે। તમે જોઈ શકો છો, આ જે બજાર હતું એ બજારના પાછળના ભાગમાંથી આપણને જવાનું રહેશે। તો અહીંયાથી હવે આપણે તે જગ્યા પર આવી ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો, આ જે એ જ નદી છે, એટલે કે આ નદીની અંદર તો શારદામાની ભેંસ આ જગ્યા પર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેનો વિડીયો આપણને ગઈ સાલ અપલોડ કર્યો હતો। દોસ્તો, આ હતો આજનો વિડીયો। આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે।